ને વાત હવે ગુજરાતના ખેડૂતોને થયેલી સહાયની। ઓછા વરસાદ ને પાકના અપૂરતા ભાવથી ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે મોદી સરકારે કરી છે રાહત પેકેજની જાહેરાત। 6 રાજ્યો માટે કરાયેલી આ જાહેરાતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે સૌથી ઓછું રાહત પેકેજ ગુજરાતને અપાયું અને તે છે માત્ર 127.60 કરોડ રૂપિયા। મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરી છે। કેન્દ્ર સરકાર વતી ગૃહમંત્રી રાજનાથસિંહે ઘોષણા કરી અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની। ગુજરાત સહિત 6 રાજ્યોના અછતગ્રસ્ત વિસ્તારો માટે આ જાહેરાત કરાઈ છે। ગુજરાત ઉપરાંત 6 રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે। ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે 127.60 કરોડની જાહેરાત કરાઈ છે, તો હિમાચલ પ્રદેશના અછતગ્રસ્ત વિસ્તાર માટે 317.44 કરોડ, ઉત્તર પ્રદેશ માટે 191.73 કરોડ, આંધ્રપ્રદેશના અછતગ્રસ્ત વિસ્તારો માટે 940 કરોડ, કર્ણાટકના અછતગ્રસ્ત વિસ્તારો માટે 949.49 કરોડ અને મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારો માટે 4714.28 કરોડની જાહેરાત કરાઈ છે। આમ આંકડાઓ પર નજર કરીએ તો સૌથી ઓછી જાહેરાત ગુજરાત માટે કરાઈ છે। આ વાતથી ગુજરાતના ખેડૂતો થોડા નારાજ છે। ગુજરાતને જે સહાય કરી છે એ બહુ ઓછી કહેવાય। એક ડિસ્ટ્રિક્ટને 130 કરોડ જોઈ, એના બદલે એને આખા 6.25 કરોડ ગુજરાતીઓને 130 કરોડ આપ્યા છે। તો એ ગુજરાતને પાણીના પણ પૂરા પૈસા નથી આપ્યા, તો એ બહુ અયોગ્ય વાત છે મોદી સરકારની। અને એ ગુજરાતના ખેડૂતને હકીકતમાં 2000 થી 3000 કરોડની સહાય હોવી જોઈએ। સર્વપ્રથમ તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખેડૂત માટે વિચાર કરી અને ખેડૂતના જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। પરંતુ ગુજરાતને એમાં બહુ ઝાઝા પૈસા નથી આપેલ। 130 કરોડ એટલે કાંઈ બહુ મોટી વાત નથી। નાનામાં નાનું બજેટ ગુજરાત માટે રજૂ કરવામાં આવ્યું છે। સામાન્ય નગરપાલિકાની જે આવાસ યોજના હોય એના પણ 200 થી 250 કરોડ રૂપિયાના પેકેજ થતા હોય છે। 6 રાજ્યો માટે રાહત પેકેજ આપવા પાછળ 2 કારણો જવાબદાર છે। એક છે ખેડૂતોની સ્થિતિ અને બીજી છે વર્તમાન રાજકીય સ્થિતિ। આ વર્ષે ઓછા વરસાદથી પાક નિષ્ફળ ગયો। ખાસ કરી પશ્ચિમ ભારતના રાજ્યોમાં સ્થિતિ કફોડી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિ છે। પરિણામે આ રાજ્યોના ખેડૂતોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે અને દેવાદાર ખેડૂતોની સંખ્યામાં પણ વધારો થયો છે। બીજી તરફ દેવા માફીની જાહેરાતથી 3 રાજ્યોમાં કોંગ્રેસે સરકાર બનાવી, તેનાથી મોદી સરકારને ફાળ પડી છે। આ ઉપરાંત ખેડૂતોમાં સરકાર પ્રત્યેની નારાજગીની વાતને પણ કોઈ ખોટી ન ગણાવી શકે। લોકસભા ચૂંટણીમાં હાર જીતની ચાવી ખેડૂતો પાસે છે, તેમાં કોઈ બેમત નથી। પાકના ઓછા ભાવ અને ખાતરના વધુ ભાવથી ખેડૂતો ચિંતિત છે તે જગ જાહેર છે। ખેડૂતલક્ષી યોજનાઓની અપેક્ષિત અસર થઈ નથી, પરિણામે ખેડૂતોની સરેરાશ આવકમાં ઘટાડો થયો છે। આ તમામ કારણોસર સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે। કોંગ્રેસે આ જાહેરાતને લોભામણી ગણાવી। સરકારને ચૂંટણી નજીક આવતા અને 5 રાજ્યોના જે પરિણામ આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો, ત્યારે તેમને ખેડૂત યાદ આવે છે, ખેડૂતોના હિતની વાત કરે છે। 5 વર્ષમાં ખેડૂત વિરોધી કામ કરનારી મોદી સરકાર હવે જ્યારે તેમના ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે અને 90 દિવસ બાકી છે સત્તાના, તેવા સમયે તેઓ આ રીતે ખેડૂતોને લલચામણીને લોભામણી વાત કરે છે। મોદી સરકારની આવી જાહેરાત સ્વાભાવિક રીતે જ ખેડૂતોને રાહત આપનારી અને કોંગ્રેસને વિચાર કરવા પર મજબૂર કરનારી છે, પણ આ જાહેરાતથી કેટલી અસર થશે તે કહેવું મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। જોકે ગુજરાતના ખેડૂતો માટે માત્ર 127 કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરવામાં આવી, ત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું છે કે ગુજરાત પાસે પહેલેથી જ 2355 કરોડ રૂપિયા રકમ પડી છે, જેમાંથી 50% 1155 કરોડની રકમ વાપરી શકાશે, એટલે વધુ રકમની જરૂર નથી। આ વખતની અછતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પણ ઘણું મોટું ફંડ લોકોની સહાય માટે, પશુધનની સહાય માટે રાજ્ય સરકારે પણ લોકોને સહાય માટે આ ફંડ વાપર્યું છે। ભારત સરકારમાંથી પણ આપણી પાસે જે સિલક પડી હતી 2355 કરોડ રૂપિયા, એ 2355 કરોડ રૂપિયા 50% બફર રાખીએ તો બીજા 50% 1155 અને 127, એટલે આજની તારીખે એમ કહી શકાય કે 1500-1600 કરોડ રૂપિયા આપણી પાસે
ભારત સરકારમાં જે ફંડ અને આજે આવ્યા છે એમાંથી વપરાયા છે અને સરકારે નીચે કલેક્ટરોને પણ 1177 કરોડ રૂપિયા અને કૃષિ વિભાગે 800 કરોડ રૂપિયા એટલે લગભગ 1900-2000 કરોડ રૂપિયા તો ઓલરેડી જિલ્લામાં આપી પણ દીધા છે. એટલે આવનારા દિવસોમાં પણ અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ગંભીર છે. પશુધનને કે ખેડૂતને ક્યાંય મુશ્કેલી નહીં પડે એની રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે.